ડિજિટલ યુગમાં પણ પુસ્તકો પ્રત્યે લોકોનો લગાવ સતત વધતો જોવા મળી રહ્યો છે. રાજકોટના માલવીયા ચોક ખાતે આવેલું જિલ્લા પુસ્તકાલય આજે હજારો જ્ઞાન પ્રેમીઓ માટે પસંદગીનું વાંચન કેન્દ્ર બની ગયું છે. વર્ષ 1957માં શરૂ થયેલું આ પુસ્તકાલય આજે 57,000થી વધુ પુસ્તકોને વિશાળ ખજાનો ધરાવે છે. વિદ્યાર્થીઓને લઈને મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝન સુધી દરેક વયના લોકો માટે અહીં અલગ વાંચનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે પણ આ પુસ્તકાલય ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. રાજકોટ શહેરના હૃદય સ્થળ એવા માલવીયા ચોક ખાતે આવેલું જિલ્લા પુસ્તકાલય આજે માત્ર એક પુસ્તકાલય નહીં, પરંતુ જ્ઞાન અને વાંચન સંસ્કૃતિનું જીવન કેન્દ્ર બની ગયું છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. અનિશા સુમરા સરકારી જિલ્લા પુસ્તકાલય રાજકોટ ખાતે છેલ્લા 3 વર્ષથી ગ્રંથપાલ તરીકે સેવા આપી રહી છું. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતું ગાંધીનગર હેઠળ અત્રેની કચેરી સરકારી જિલ્લા પુસ્તકાલય રાજકોટની સ્થાપના 1957માં થયેલ છે. પુસ્તકાલય મંગળવારથી શનિવાર સવારે 10:30 થી 6:10 તેમજ રવિવારે 8 થી 12 ખુલ્લું રહે છે. સોમવારે તેમજ રજાના દિવસે પુસ્તકાલય સંપૂર્ણપણે બંધ રહે છે. અત્રેના ગ્રંથાલયમાં વિદ્યાર્થીઓ માટે અલાયદા અધ્યયન ખંડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. છેલ્લા 5 વર્ષમાં વિદ્યાર્થીઓની વાંચનની સંખ્યામાં ખૂબ જ બહોળા પ્રમાણમાં વધારો જોવા મળેલ છે. ભાઈઓ માટેનો વિદ્યાર્થી અધ્યયન ખંડ સવારે 8 થી રાત્રિના 12 વાગ્યા સુધી સતત કાર્યરત રહે છે. અત્રેના પુસ્તકાલયમાં સભ્યપદ મેળવવા માટે 5 વર્ષના બ્લોક માટે નજીવી ₹50 વર્ષની ફી ભરીને સભ્યપદ મેળવી શકાય છે. તેમજ 14 દિવસના સમયગાળા માટે પુસ્તક અહીંથી ઇસ્યુ કરીને ઘરે વાંચવા માટે લઈ જઈ શકાય છે. અત્રેના ગ્રંથાલયમાં દૈનિક 300 થી 350 જેટલા વાચકો વાંચન અર્થે આવે છે. તદુપરાંત અત્રેના ગ્રંથાલયમાં પુસ્તક ખરીદી માટે વાચકોની જરૂરિયાત મુજબના દર વર્ષે પુસ્તકો ખરીદવામાં આવે છે. તેમજ નિયામક શ્રી ગ્રંથાલયની કચેરી ગાંધીનગર અને રારાલાફા કલકત્તા ખાતેથી ખરીદી કરીને અત્રે પુસ્તકો દર વર્ષે મોકલી આપવામાં આવે છે, જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી જેવી ભાષાઓનો સમાવેશ થયેલ છે. અત્રેના ગ્રંથાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે તેમજ સંદર્ભ પુસ્તકો અને ધાર્મિક પુસ્તકોનું ખૂબ જ સારું કલેક્શન આવેલું છે. અત્રેના ગ્રંથાલયમાં અલાયદો અધ્યયન ખંડ આવેલ છે, મહિલા વિભાગ આવેલ છે, બાળ વિભાગ આવેલ છે, સિનિયર સિટીઝન વિભાગ, બ્રેલ કોર્નર અને કિડ્સ રૂમ જેવી વિભાગોની સુવિધા આપવામાં આવે છે. અત્રેના ગ્રંથાલયનો કર્મચારીગણ ખૂબ જ ખંતથી પોતાની સેવાઓ આપી રહ્યા છે.